ખાસ કરીને આજની વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે કે આવનારા સમયની અંદર આપણા ખેતરમાં આપણે દવા ન છાંટીએ અને કેવી રીતે નિંદામણ આપણે ઓછું થાય તે સમજવાનો પ્રયત્ન કરવાનો છે। સામાન્ય રીતે જોવા જઈએ તો આપણે વારંવાર હવે ઉત્પાદન લઈ રહ્યા છીએ, એટલે કે ત્રણ પાક આપણે વાવી રહ્યા છીએ। ચોમાસું પાક હોય, શિયાળુ પાક હોય, ઉનાળુ પાક હોય, કેમ કે અત્યારે સમય જોતા અને અત્યારે જે આપણી પરિસ્થિતિ છે ખેડૂતોની કે જે ભાવ ન મળવા વગેરે કારણો છે, એની અંદર 3 પાક વાવીએ તો પણ આપણે જે કંઈ આર્થિક માળખું છે એ ફિટ બેસતું નથી। વારંવાર પાક લેવા એ પણ આપણી મજબૂરી થઈ ગઈ છે, કેમ કે આપણે આર્થિક રીતે ખેડૂત છે એ ખૂબ નબળા પડી રહ્યા છે અને એને કારણે આપણે વારંવાર ઉત્પાદન પણ લઈ રહ્યા છે। જોકે આની અંદર આપણે સમજવાનું એ છે કે મોટાભાગના ખેડૂત એવા પણ હશે કે જેની વાવેતર કર્યું હશે, અત્યારે ઉનાળુ વાવેતર હશે, ઘણા ખેડૂત એવા હશે કે ઉનાળુ વાવેતર કરવાનું જ નથી। તો અહીંયા આપણે શું કરવું જોઈએ? જોવા જઈએ તો શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, નિંદામણ છે આપણે વારંવાર પરેશાન કરતું હોય છે। એમાં પણ ખાસ કરીને ચોમાસા દરમિયાન આપણે અનેક પ્રકારના નિંદામણો છે એ આપણી સમસ્યા બની જતું હોય છે અને મોટાભાગે આપણે એવું કરતા હોય છે કે નિંદામણ માટે કોઈ પણ જે હર્બિસાઇડ એટલે કે જે કેમિકલ દવા આવે છે જે એગ્રોમાંથી લઈને આપણે વાપરતા હોય છે ને એને કારણે નિંદામણને આપણે નાશ કરતા હોય છે। સામાન્ય રીતે જોવા જઈએ તો મજૂરી ખર્ચ છે એના કરતાં આપણે દવા ઘણી વખત સસ્તી પડતી હોય એટલે આપણે સસ્તો ઈલાજ કરી લેતા હોય છે, પણ આ સસ્તો ઈલાજ છે ને ક્યારેક આપણે મોંઘો પડી જતો હોય છે। એટલે કે જે આ હર્બિસાઇડ દવા આવે છે, જે વીડીસાઇડ દવા આવે છે, એને કારણે જે આપણી જમીનો છે એ ખૂબ ખરાબ થાય છે। એટલે હંમેશાથી વર્ષોથી હું તો એક જ વાત કરતો આવ્યો છું કે ક્યારેય પણ આપણે આપણા ખેતરની અંદર કોઈ જ પ્રકારની નિંદામણ દવાનો ઉપયોગ ન કરવો જોઈએ। નિંદામણ છે બને ત્યાં સુધી આપણે સાતી હાંકીને આપણે એનો નાશ કરવો, નિંદીને નાશ કરવો, એવી રીતે આપણે એનો નાશ કરવો જોઈએ, પણ નિંદામણ નાશક દવાનો વપરાશ ન કરવો જોઈએ। એમાં પણ જોવા જઈએ તો ખાસ કરીને ધ્યાન એ રાખવાનું હોય, નિંદામણ ઉગે ને એ ઓછું નુકસાન કરે, પણ જ્યારે પણ એ નિંદામણ પાકે છે અને એનો બિયારો ખરે છે એ આપણે વધારે નુકસાન કરતું હોય છે। એટલે પહેલાં તો બિયારણ પાકવા ન દેવું, અને જે બિયારણ પાકેલું હોય અને એ આપણા જે ખેતરમાં ખરે છે અથવા તો ચોમાસા દરમિયાન કે બીજેથી બિયારણ છે તણાઈને આવીને આપણા ખેતરમાં પડ્યું રહેતું હોય એ પણ પાછું સમયાંતરે ઉગતું હોય છે।